રાત્રે 11 વાગ્યા મેં રચના લખેલી પપ્પા માટે, એ જીવંત હતા ને, કે ગુણ ગાવું હું માના અમાપ રે, પણ ભૂલું ન એક પલ બાપને. માના ગુણ તો 1000 ગાવ, અમાપ એના ગુણ ગાવ, પણ બાપને એક પલ ના ભૂલું. કારણ તો જયભાઈ, તમે હજારો રચના લખી છે, કોઈ એવી રચના છે કે તમારો તેની સાથે ભાવનાત્મક સ્પર્શી હોય એવી કોઈ ઘટના એ રચના પાછળની? ઘટના હું કાયમ માટે કહું છું કે તમે મને ફોન કર્યો, એ જયભાઈ એક આવી રચના લખી હતી. નો ડાઉટ સારી રચનાઓ છે જ મારી, ને એવી રીતે મેં લખીને લોકોને આપી છે. પણ રચના, કોઈ પણ સર્જન જયારે રચનાનું થાય ને, નવી રચના જયારે બને ને, એની આગળ કંઈક એવું વાતાવરણ, એવું કંઈક વેવ્સ હોય. એક સ્પર્શી ગયેલી જયારે તમે મને વાત કરો છો કે રચના, તો આજથી 5-6 વર્ષ પહેલા મારા પપ્પાનું જયારે નિધન થયું, અવસાન થયું, અને એ વખતનું વાતાવરણ, આપણું માનસિક, તમે સમજો છો સ્થિતિ, અને જેવી તમારી માનસિક સ્થિતિ હોય ને એવા ગીતનું સર્જન થતું હોય. મારે ગામડે જવાનું, પપ્પાના દેહાંત પછી પહેલી વખત જ ગામડે ગયો, અને ગામડે કોઈ વ્યક્તિ ત્યાં હતું નહીં જે મારી વાટ જોતું હોય, મારી રાહ જોતું હોય. હવે અરવિંદભાઈ એ ઘરની અંદર ગયા ને, તો મને એવું લાગ્યું કે આ ખંડેર છે. શું કામે? કે જે ઘરની અંદર આપણા ભગવાન બિરાજતા હતા, એ ભગવાન આપણો બાપ ક્યાં હતો નહીં. એટલે ઓસરીના કોરે ગયો, અને સહજ એક હરેક વ્યક્તિને જે વેદના થાય એવી વેદના મને થઈ. મારી આંખ ભીની થઈ, ઓસરીની કોર ઉપર બેઠો. ઘરના વ્યક્તિઓએ કીધું ભાઈ જે બનવાનું હતું એ બની ગયું છે, હવે બધું કામકાજ જે કરવાનું છે ચાલુ કરીએ. એટલે હું ઉભો થયો, પાણી પીધું, અને મારા પપ્પા જે સિલાઈનું કામ કરતા, જે રૂમની અંદર, જે દુકાનની અંદર સિલાઈનું કામ કરતા, એ દુકાનમાં હું અંદર ગયો અને કબાટો ખોલ્યા. એ ઓફ થઈ ગયા પછી થોડા દિવસો પછી, એટલે જેવા એમના મૂકેલા ચોપડા અને એમની કાગળ, બધા હિસાબ કિતાબ, કોઈ યાદીઓ, બધા પુસ્તકો હું ફેંદતો હતો. અને એ પુસ્તકો ફેંદતી વખતે એક કાગળ મારા હાથમાં આવ્યું, એમાં લખ્યું હતું જયેશની જન્મ તારીખ, વિપુલની જન્મ તારીખ, અમારા બધા ભાઈઓની, પરિવારની. પછી ઘરમાં જે તારીખે પ્રસંગ કરવામાં આવ્યો એ તારીખની નોંધ, કે આ તારીખે આ પ્રસંગ કરવામાં આવ્યો. એટલે અંદરથી એવી યાદી થઈ કે આ એક સમય એવો હશે, એક ક્ષણ એવી હશે જયારે મારા પપ્પા એની જાતે આ બધું લખ્યું હશે. અને એની યાદી થઈ, એક ઉભરો આવ્યો, એટલે એની યાદી થતાની હારે તાજી ઘટના આજની અંદર જળજળી આવી. એટલે જે શબ્દો હું વાંચતો હતો ને, એ શબ્દો વંચાતા બંધ થઈ ગયા. અને એ ઘટના ઓસરીના કોરે બેઠા બેઠા મેં લખી હતી. એક ચહેરો આવીને મલકાઈ જાય છે, એની યાદીથી આંખો છલકાઈ જાય છે, મને થોડામાં જાજુ સમજાઈ જાય છે, એની યાદીથી આંખો છલકાઈ જાય છે. જૂના કબાટનું મેં ખોલ્યું જ્યાં ખાનું, હાથ લાગ્યું એનું લખેલું રે પાનું. જૂના કબાટનું મેં ખોલ્યું જ્યાં ખાનું, હાથ લાગ્યું એનું લખેલું રે પાનું. કેમ વાંચું એ શબ્દો રેળાઈ જાય છે, કેમ વાંચું એ શબ્દો રેળાઈ જાય છે, એની યાદીથી આંખો છલકાઈ જાય છે. આખી રચના છે, પણ હું ટૂંકમાં તમને કહું છું કે આ રચનાનું સર્જન થયું. પછી પપ્પા વિશે જ એક રચના, રાગ માઢની અંદર, જયારે પપ્પા જીવંત હતા અને અચાનક મારે એક થોડુંક કામ હતું વ્યવહારિક, એ પતતું નહોતું, કામ સફળ નહોતો થતો એમાં. એટલે 2-4 વાર રિંગ કરી, 2-3 મહિના રાહ જોઈ, અને ત્યારે મને એ સફળતા મળી. એટલે સહજ સાંજના 11 વાગ્યા હતા ને બેઠા બેઠા વિચાર આવ્યો કે હું તો એક કલાકાર છું, આજ મને કેટલા લોકો ઓળખે છે, અમદાવાદમાં રહું છું, કેટલા લોકોની સાથે મારો સંપર્ક છે, એમ છતાં એક નાનકડું કામ કરવામાં મને
આટલી તકલીફ પડે છે તો મારા પપ્પા તો મજૂરી કામ કરતા, એટલે કે સિલાઈનું કામ કરતા. અને અમારો મોટો બધો પરિવાર, પપ્પા, એના 4 બહેનો, એક નાનો ભાઈ, અમારા અંકલ, દાદા દાદી, અમે 3 ભાઈઓ, આ બધાની જવાબદારી પપ્પા ઉપર હતી. તો પપ્પાએ કેવી રીતે આ અત્યાર સુધી બધું કામ કરીને આપણને બધાને મોટા કર્યા છે. અને પછી માના ગીત તમે જોજો, હજારો છે. સૌથી શ્રેષ્ઠ રચના કવિ બોટાદકરની મીઠા મધુ ને મીઠા મેહુલા રે મમ. પછી પુરુષોત્તમજીની રચના જનતાની તોલે કોઈ નાવે, બીજી લુખા લાડ લડાવે. મા બાપની ભેગી રચના પુનિત મહારાજની ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પણ સ્પેશિયલ હમણાં તો ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, યુવાન સાહિત્યકાર અને ગીરના નેહડામાંથી જેણે ગીરની પાણી પીધા છે એવા ખૂબ મને ગમતા કલાકાર એટલે રાજ ભગડવી. એની પિતા વિશેની રચના હમણાં પ્રસિદ્ધ થઈ, ખૂબ સારી છે, મને બહુ ગમી, કે હજી હું બાપ બેઠો છું. પણ એની પહેલા આજથી 10 વર્ષ પહેલા રાત્રે 11 વાગ્યા મેં રચના લખેલી પપ્પા માટે, એ જીવંત હતા ને, કે ગુણ ગાવું હું માના અમાપ રે, પણ ભૂલું ને એક પલ બાપને. માના ગુણ તો 1000 ગાવ, અમાપ એના ગુણ ગાવ, પણ બાપને એક પલ ના ભૂલું. કારણ કે તડકો ને ટાઢું વેઠી ને અમને, તડકો ને ટાઢું વેઠી ને અમને, દીધેલ શીતળ છાય. પાપા પગલીના જેથી અમે લેતા લથડિયા, તેથી જાલી અમારી બાય રે. ગુણ ગાવું માના અમાપ રે, પણ ભૂલું ને એક પલ બાપને. અને એ આખી રચનામાં બહુ સ્પર્શી જાય એવી આ રચના. આપણે એમ કહીએ ને ભગવાન છે, નાનપણથી જ આપણા મગજમાં એક વાત ફિટ કરી કે ભગવાન છે, કોઈ રામ, કોઈ કૃષ્ણ, કોઈ રામદેવ પીર, કોઈ સ્વામિનારાયણ ભગવાન, અન્ય જેટલા 33 કોટી હિન્દુ ધર્મમાં તો દેવતાઓ છે. જે ધર્મને માનતા હોય એમ કે ભાઈ આ ભગવાન છે ને આપણે બધાનું રક્ષણ કરે છે. પણ એક વાત તો છે કે બધા એક જ છે, અને કોઈ એક શક્તિ છે એ આખા બ્રહ્માંડને ચલાવી રહી છે ને છે, જે આપણને બધાને અહીંયા આંગળીના ટેરવા ઉપર પ્રારબ્ધ પ્રમાણે આપણને નચાવી રહી છે. પણ એના વિશે મેં લખ્યું, હશે ભગવાન હશે. આપણા પાસે નજર તો જોયો જ નથી. જોવો તમે એને મૂર્તિમાં જોયો, ફોટામાં જોયો, પણ નજર આપણે ભગવાનને જોયો નથી. કોઈ સંતોએ, મહાપુરુષોએ જોયો તો એમને એની અનુભૂતિની ખબર હોય, આપણને બતાવે, પણ આપણે રૂબરૂ એને જોયો નથી. એટલે મેં એમાં એવું લખ્યું, હશે પણ મેં તો નજરે ન જોયો, 14 ભુવનનો નાથ. હશે, ના નથી કેતો, પણ નજરે જોયો નથી. હશે પણ મેં તો એને નજરે ન જોયો, 14 ભુવનનો નાથ. પણ પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, એ મારી માથે ફેરવે હાથ રે. ગુણ ગાવું માના અમાપ રે, પણ ભૂલું ને એક પલ બાપને. માના ગુણ ગાવ પણ બાપને ન ભૂલું. કારણ કે માં છે ને એને પ્રેમ કરવાનો મોકો મળ્યો. સાહેબ, બાપને તો દીકરાને પ્રેમ કરવાનો અવસર નથી મળ્યો. આમ અવસર મળ્યો છે પણ એ ક્યારે પ્રેમ જેટલો હૃદયમાં છે એટલો વ્યક્ત નથી કરી ગયો. એને છાતીએ વળગાડવો હોય 20 વર્ષના દીકરાનો તો બાપ થોડીક શરમ નડે, મર્યાદા નડે. આપણે તો એવા કલ્ચરમાંથી આવીએ છીએ, હગ ન કરી શકે એને. પણ હું તો એમ કઉ છું કે બાપને એમ થતું હોય કે મારો દીકરો મને હગ કરે. હું તો આજના યંગ જનરેશનને એમ કઉ છું કે પપ્પા અને મમ્મી જો હયાત હોય ને તો એને સવારમાં ઉઠીને એકવાર હગ કરજો. પછી એ અવસર તમને મળતો નથી. પછી ગમે એટલાને ઝંખો તો મળતા નથી. અને એને જે અંદરથી એક શાંતિ થશે ને, મા બાપ માટે સર્વ જગતની માયામાં સૌથી વધારે માયા પોતાના સંતાન તરફ હોય છે. પછી માનવ જાત હોય તોય ભલે, જળથર હોય તોય ભલે, જળમાં રહેવા વાળા જીવો હોય તોય ભલે, પૃથ્વી પર કે પછી આબમાં ઉડવા વાળા હોય તોય ભલે, હરેક જીવમાં મા તત્વ એવું છે કે એને બાપ તત્વ એવું છે કે દીકરાઓનો પ્રેમ કરતો હોય.
એટલે યંગ જનરેશનને આપના માધ્યમથી અરવિંદભાઈ હું ખાસ કહીશ કે મમ્મી પપ્પા જો હાજર હોય તો એને હગ કરજો, એની બાજુમાં બેસજો. વૃદ્ધ હોય તો એની બાજુમાં બેસી એની પાસે બેસીને તમે એને વાતો કરાવજો, વાતો વાગવજો. એને ગમે એવી, તમને ગમે એવી, તમને ન ગમે તોય એને વાતો કરાવજો. ગેરંટી આપું છું સાહેબ, તમારી સાચી માતૃ પિતૃ વંદના હશે. જયભાઈએ કીધું ને કે પ્રશ્નો જીવનમાં આવતા જ હોય, પણ એ પ્રશ્નોને આપણે જયભાઈ કીધું બાજુમાં બેસાડીને એમની સાથે મંથન કરીને, અને સાચો આપણો ગુરુ બાપ જ છે. હજારો વાક્યો લખ્યા છે મા પ્રત્યે, પણ બાપ પ્રત્યે કઈક તમે જે લખ્યું ને એ કઈક અમને આનંદ જ આવે છે સાંભળીને. અને આ વાતાવરણ જ અત્યારે આખું એક એવું થઈ ગયું થોડીક વાર તમારી રચનાથી. તમે જે તે સમયે જે પોતાનો ભાવ ઠલવ્યો હતો ને, અત્યારે વાતાવરણમાં છલકાય છે આપના શબ્દો દ્વારા, આપના અનુભૂતિ જેવી હોય છે કે જયારે એની યાદી થાય એટલે 100% આમ તો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એવું કહેતા હોય કે વક્તા એ છે ને ક્યારેય ભાવમાં વહી ન જવાય. પણ સાહેબ મા બાપ ને અમુક વસ્તુ તો સાહેબ વક્તા છે તો એક માણસ ને એનામાં હૃદય તો હોય ને, એટલે એને વાતની અસર થાય છે. અને શબ્દ છે ને એને બ્રહ્મ કીધો છે, એટલે એ નાશવંત નથી. શબ્દ લાગે છે, શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી હે શબ્દ તેરિયા, શબ્દ કી કરાવે ખોજ કોઈ ગુરુ મિલ્યા મેરિયા. શબ્દનો જે જાણકાર આપણે જુઓ, અમુક વાત એવી સાંભળી જઈએ એટલે હા આવું થઈ ગયું, અરર આવું થઈ ગયું કહીએ ને, અરર કહીએ અને અચાનક આપણા રૂવાડા બેઠા. કઈ શક્તિ છે જે આપણા આખું ચેન્જીસ લાવી દે છે? એ બસ આ જ છે. એટલે મા બાપ સર્વશ્રેષ્ઠ છે, અને બાપથી અને માથી કોઈ દુનિયામાં મોટો નથી. બસ આટલું. વંદના જનરેશન ને ખરેખર માતૃ વંદના પિતૃ વંદના જે કાર્યક્રમ કરવા પડે છે, પણ જે જાતને અત્યારે એ જ સિચ્યુએશન ઉપર લાવો, જયભાઈએ કીધું ને કે હગ કરો, તેની સાથે બેસાડીને વાત, પ્રશ્નો નિવારણ ત્યાંથી જ આવી જશે. હું તો અરવિંદભાઈ ન્યા લગી કહું છું કે મોટિવેશન કરવા માટે અમારી જેવા વક્તાઓ ઘણું બધું બોલતા હોય છે. તમને આમ જગતમાં યંગ જનરેશનને સમાજને વાતો કરતા હોય છે કે આમ રહ્યો આમ રહ્યો આમ રહ્યો. પણ હું તો એમ કહું છું કે અમે બધા કહીએ ને, દુનિયાના કોઈ પણ મહાન વક્તા હોય એના કરતા મોટા વક્તા આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા, આપણા દાદા દાદી હોય છે. એને જો પ્રેમથી આપણે સાંભળીએ ને તો આપણે કોઈ વક્તાને સાંભળવાની જરૂર નથી. એ જ આપણા ગુરુ છે. આપણને કઈક ને કઈક શિખામણ. સર્વશ્રેષ્ઠ ગુરુનું કોઈને હું પદવી આપતો હોય ને તો પેલા ગુરુ માતા પિતા. વંદન, અભિનંદન. તો જયભાઈ, આપણે લોક સાહિત્યમાં અલગ અલગ સ્વરૂપો હોય છે, જેમ કે લોક વાર્તા, લોકગીત. તો આ બંનેમાં તફાવત નવી પેઢીને અમને ક્યારેક એવું થાય કે આના વિશે વધારે જાણવા મળે તો? જો લોક સાહિત્યમાં લોક વાર્તા જે છે ને એ એક કથાના સ્વરૂપે હોય. વાર્તાથી શરૂઆત થતી હોય. એક રાજા હતા, એક રાણી હતા, આવી આવી ઘટનાઓ બની, અને આવી રીતે એમાં કઈક મેસેજ હોય. પાઠમાં, પાઠ્યપુસ્તકોમાં એક વાર્તા આવે, પાઠ જેને આપણે કહીએ. એમાં લોકકથા, મહાકાવ્ય આપણું ભારતનું મહાભારત, એવી રીતે એ બધું વાર્તાના સ્વરૂપે હોય. આપણે એમ કહીએ ને કે વાર્તા કહીએ છીએ સાહિત્યની ભાષામાં, કે ફલાણા વખતમાં ફલાણી ઘટના હતી, ફલાણા ગામમાં ફલાણા રાજા હતા અને એને આવું કામ કર્યું, એક બારવટિયા હતા. એ સીધી અને સરળ વાત જે હરેક વ્યક્તિ સમજી જાય. અને ગીત છે ને એની રચના જયારે કરવામાં આવે ને ત્યારે ગીતને સમજવું પડે. ગીતના શબ્દોને સમજવા માટે થોડીક ઊંડું ઉતરવું પડે. એમાં લોકગીતોનું સર્જન એ લોકમાંથી થયું છે. ઘણા ગીતો એવા છે કે લોકમાંથી આવ્યા છે, એની કોઈ રચના કરી નથી. આપણે શેરીએ ચોટે જયારે પેલાના સમયમાં શિવજીનું મંદિર હોય, 11નો દિવસ હોય, દીકરીઓનો વ્રત હોય, અને ત્યારે દાખલા તરીકે લોકજીવનમાંથી આવેલી એની વેદનામાંથી આવેલું ગીત સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીના કંઠે ગવાતું, વોવે વગોયા મોટા ખોરડા રે લોન. એ શું હતું? બસ એમાં લોકજીવનની વાત હતી કે દહેજ પ્રથાને હિસાબે બેન દીકરી ઉપર જયારે ત્રાસ ગુજારવામાં આવતો સાસરીય પક્ષ તરફથી,
એ એક યુગ હતો અને એ લોકગીતો છે. અમુક ગીતો એવા હોય કે જેના મારા જેવા લેખક કવિઓએ એનું સર્જન કર્યું હોય, એની જોડણી. અમે જે રચના લખીએ છીએ ને એ રચનામાં અને અમુક જે કવિઓ છે વ્યાકરણના નિષ્ણાત, એમાં બહુ ફરક. કારણ કે ગીતના બંધારણ હોય, એના પ્રકાર હોય, છંદ હોય, પ્રભાતી હોય, નવરસ લોક સાહિત્યના નવ રસ પ્રકારે પાછા ગીતો પણ હોય. વીરરસનું ગીત હોય, હજી આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, એમાં વીરરસ છલકતો હોય. મારી મને પગલી નો પાડનારો દેજે રે રાંદલમાં વાંજિયા મેળા માડી દોયલા. એટલે એમાં કરુણ રસ હોય, કઈક માગવાની અપેક્ષા હોય, દુઃખની વાત હોય, વેદનાની વાત હોય. એમ હરેક ગીત, જે ગીતની અંદર, ગીતની પાછળ અમુક ઇતિહાસ પણ હોય. આપણા દુહા, છંદ, સોરઠા, લોકગીતો, એના અલગ અલગ કંપોઝ, રાગ, ઢાળ, આદિ ભાષામાં, એ બધાની પાછળ કઈક ને કઈક વાત હોય. પણ જેને ગાઈ શકાય સંગીત સાથે, એ લોકગીત છે, એને ગીત કહી શકાય. અને વાર્તાના સ્વરૂપે જે હું કહીએ તમને કહું કે કોઈ સાહિત્યકાર વાર્તા માંડે, એને વાર્તા કહેવાય, કથા.